એક દણો જબ્બર ભગત હતો ધનાભાઈ મહેશ, આ નદીનું પૂર આવ્યું એટલે ભાઈ ઘર ઉપર ચડી ગયો ને બે દણા નીકળ્યા કે ભાઈ પૂર આવે છે ને હમણાં મરી જઈશ હેડ. ના ના કે ભગવાનનો ભગત છું ને ભગવાન આવે તો જ જાઉં. પેલો જતો રહ્યો, પોણી વધ્યું વળી નાવડું આવ્યું, નાવડા વાળો આવીને કીધું કે ભાઈ પોણી વધે છે નાવડામાં બેસી જા ને મરી જઈશ. કે ના, મારો ભગવાન મને લેવા આવે તો હું આવું. ચડ્યો લેબડા ઉપર, પોણી વધ્યું અને ધનાભાઈ ઉપર હેલિકોપ્ટર આવી સીડી નાખી કે આ સીડી પકડ અને આઈ જા. ના ના, મારો ભગવાન આવે, હું ભગત છું તો જ આવું. આ એમ કરતા કરતા પૈસા પોણી વધારે થયું. પેલા હતા ટેડ બાબાજી તારો ભાઈ જય હો જય. તે જ્યાં ઉપર એટલે ભગવાનને ભાળીને ભગવાનને ઠપકો આલે છે. ભલા મોણા તમે તો ભગવાન છો કે શું? કે ચમ મેં આટલી આટલી ભક્તિ કરી, તમે મને લેવા ના આયા. પછી ભગવાન બોલ્યા કે ભાઈ, હું ગામનો સરપંચ થઈને આવ્યો, તું ના આવ્યો. હું નાવડા વાળો થઈને આવ્યો, તું ના આવ્યો. હું હેલિકોપ્ટર લઈને આવ્યો, તું ના આવ્યો. તાર શું ગજાન ચક્કર લઈને આવું? ભાઈ એ ઓળખવું પડે. માતા ચારે ચિયા ટાઈમે મળે. સાચું ભાઈ આર્મી રૂપિયાની મજૂરી કરવા જો ને, હવા રૂપિયો મળી જાય સમજવાનું તમારું દેવ રળિયાત છે. પણ રૂપિયાની આશા લઈને જો બાર ના આવે સમજી લેવું દેવ કોક કેવા